તો મિત્રો તમે જોઈ શકો છો આજે નવો વિડીયો લઈને એરપોર્ટ ઉપર આવી ગયો છું। કાલનો વિડીયો તમે બધા જોઈ લીધો। અત્યારે ટેક્સીઓની કમ્પ્લીટ હડતાલ ચાલી રહી છે, જોઈ લો એરપોર્ટ ઉપર। આજે અમે એરપોર્ટ ઉપર આવેલા છીએ। જો કેટલી ગાડીઓ ઊભી છે તમે જોઈ શકો। જો આ બાજુ આખું એરપોર્ટ ફૂલ થઈ ગયું છે ગાડીઓથી, અને એવી વાત ચાલી રહી છે કે ભાઈ કંપની વાત માની લેશે, પણ હજુ તો આજે ત્રીજો દિવસ છે પણ કોઈ ઉકેલ આવ્યો નથી। એટલે બધી ગાડીઓ એ જ ઊભી છે। અમારું નિકોલ ગ્રુપ પણ અહીંયા જોડાયું છે એરપોર્ટમાં કે ભાઈ કંઈ નિરાકરણ આવે એટલા માટે એરપોર્ટમાં મિટિંગ રાખવામાં આવી હતી। એટલા માટે અહીંયા નિકોલમાં એરપોર્ટમાં આવ્યા છીએ બધા, જોઈ લો। જોઈ લો કેટલી ભીડ છે, કેટલી ટેક્સીઓ છે અમદાવાદમાં, જોઈ લો। આ બાજુ તો હજુ કન્સ્ટ્રક્શન ચાલે છે, બાકી આ બાજુ તો લાઈન લાગેલી છે ટેક્સીઓની। ખૂબ ગાડીઓ પડી છે, બધાને એવી આશા સાથે આવ્યા છે કે ભાઈ કંપનીએ ભાવ વધારી આલે। હવે જોઈએ છે શું થાય છે આગળ, વિડીયોમાં તમે બન્યા રહેજો। જોઈ લો બધે ટેક્સીઓની લાઈન પડી છે। હા, અમારા નિકોલના સભ્ય જ છે, ડ્રાઈવર જ છે। જો આખી બધી ટેક્સીઓની લાઈન જ દેખાય છે બે બાજુ। હવે કંપની ક્યારે એનું નિરાકરણ લાવે છે એ જોવાની વાત છે। બાકી બધા ટેક્સી ડ્રાઈવરોનો આશા છે કે ભાઈ કંપની એમની માંગો માની લેશે। આજે મિટિંગ પણ છે, પણ હવે જોઈએ છે મિટિંગ ક્યારે પૂરી થાય છે અને ક્યારે નિરાકરણ આવે છે, નહીં તો હડતાલ ચાલુ જ રહેશે। જોઈ લો ટેક્સી ડ્રાઈવરો આ વખતે નમવાની વાત સહેમત નથી કે ભાઈ આ વખતે તો ભાવ વધારીને રહેવાનો જ છે। તો તમે પણ જો આ વિડીયો જોતા હોય તો લાઈક કરજો વિડીયોને, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર કરજો, તાકી આ વિડીયો મીડિયાના દ્વારા આ કંપની સુધી પહોંચે અને કંપની જોઈ ડ્રાઈવરોનો ભાવ વધારી આપે એવી જ આપણે બધાની આશા છે, અને જલ્દીથી જલ્દી એનું નિરાકરણ લાવે। જો આ ડ્રાઈવરો જ છે બધા એરપોર્ટ ઉપર। કેટલી ભીડ છે જો ડ્રાઈવરોની। એરપોર્ટનો નજારો જોઈ લો, અને હજુ બી ઘણા ડ્રાઈવરો એવા છે જે હડતાલમાં જોડાતા નથી અને ટ્રીપો ચાલુ જ રાખે છે। તો મારી બધાને વિનંતી છે કે ભાઈ તમે એવું ના કરશો, તમે હડતાલમાં જોડાઈ જાઓ, કારણ કે બધા તમારા માટે જ કરી રહ્યા છે। તો તમે એમને સાથ સહકાર આપો તો જ કંપનીવાળા માનશે। આ બધી ગાડીઓ એટલા માટે જ ઊભી છે કે ભાઈ કંપની અમને ભાવ વધારી આલે। તમે આવી રીતે ગાડીઓ ચલાવશો તો કંપની માનશે નહીં અને હડતાલ લાંબી જ ચાલશે। એક ગાડી ઊભી રાખી છે કે એમને બુકિંગ આવી હતી, પણ ખરેખર એટલા માટે જ કે હજુ ગાડીઓ ચાલુ છે અમુક ટકા તો। જોઈ લો ત્યાં તમને ભીડ જોવા મળશે થોડી, જો અહીંયા ભીડ છે।
અહીંયા એક ગાડી આવી છે, બુકિંગ લઈને આવી છે. હડતાલ ચાલે છે તો બી બુકિંગ લઈને ગાડી આવી. અને બધા ડ્રાઈવરો એને ઊભી રાખી છે અને સાથે જોડાઈ જવાનું કહે છે. એક બુકિંગ વાળી ગાડી પકડી છે. વિમલ, શું તકલીફ છે? કેટલા ડ્રાઈવરો હડતાલ ઉપર? મુખ્ય મુદ્દા શું? સાહેબ, અમારા અત્યારે હાલ 43 ડ્રાઈવરો હડતાલ ઉપર બેઠા છે. બરાબર. ઓનલાઈન જેટલી બી આ કંપનીઓ છે, ઓલા, ઉબર, રેપિડો, ઇનડ્રાઈવર, વન વે કેબ, એ લોકોએ જે અત્યારે હાલ અમારી સાથે કર્યું છે અત્યાર સુધી એકદમ શોષણ છે. બરાબર છે કે કોઈ ગવર્મેન્ટના ધારા મુજબ કોઈ ભાડું અમને મળતું નથી. દરેક કંપનીઓ એક કંપની ડાઉન કરે એટલે બીજી કંપની પણ ડાઉન કરે છે. એ ડાઉન કરવાના ચક્કરમાં ડ્રાઈવર પીસાય છે. બરાબર છે. અત્યારે હાલ મારી પાસે જેટલા જોઈ શકો છો બધા ડ્રાઈવરોને ખબર છે કે અત્યારે હાલ પરિસ્થિતિ શું છે. દરેક ગાડીના ડ્રાઈવરો નવી લાયેલા બધા ગાડીના ડ્રાઈવરોના EMI બાઉન્સ થયેલા છે. શું માંગણી? બરાબર છે. આપણી માંગણી એક જ છે. ઓલા ઉબરમાં જે અત્યારે ગાડીઓ ચાલે છે, દરેક કંપની પોતપોતાના ગાડીના ગોનું ભાડું અલગ, પ્રીમિયમનું અલગ, એક્સેલનું અલગ હોવું જોઈએ. બરાબર. બધી ગાડી એક જ સાથે ગધેડાની જેમ નથી દોડાવી અમારે. બરાબર. દરેક ગાડીના રેટ દરેક ગાડીના નક્કી થવા જોઈએ. અત્યારે દરેક ગાડી 12 થી 13 રૂપિયા 10 રૂપિયા કિલોમીટર પ્રમાણે ચાલે છે. બરાબર છે. ઉબરમાં ટોટલી કોઈ પણ ડ્રાઈવર પિકઅપ કરવા જાય, દરેક કસ્ટમર 3 ગાડીઓ બુક કરે છે. ઓલા, ઉબર, રેપિડો. જે ગાડી પહેલી આવે એમાં બેસી નીકળી જાય છે. બીજા 2 ડ્રાઈવરોને કોઈ ફોન રિસીવ થતા નથી. અમારી પાસે કસ્ટમરના કોઈ કન્ફર્મ મોબાઈલ નંબર હોતા નથી. હવે એના માટે અમે કેન્સલ કરીએ, અમને કેન્સલેશનનો ચાર્જ મળતો નથી. બરાબર. ડ્રાઈવરની તકલીફમાં એવું છે, ગોમાં ગાડીમાં લોકો લગેજ લઈને બુક કરે છે. બરાબર. જે લગેજ અમારી ગોની ગાડીમાં એક્સેપ્ટ થાય એમ નથી. બરાબર. કસ્ટમર અમે ગયા પછી ખબર પડે છે અમને કે આની પાસે 4 મેમ્બર છે અને 2 બેગ છે, તેને કઈ રીતે લઈ જવી. અમે ના પાડીએ છીએ. કસ્ટમર અમારું એમ કહે છે કે ભાઈ તમારે કેન્સલ તારે કરવાની, મારી જવાબદારી નહીં. ક્યાર સુધી હડતાલ રહેશે સાહેબ? આ જ્યાં સુધી એ ભાવ વધારો નહીં આવે ત્યાં સુધી હડતાલ રહેશે. બરાબર છે. અમારી ભાવ વધારો હોવો જોઈએ. સર અત્યારે રોલિંગ. શું નામ તમારું? તુષાર સાવંત છે સાહેબ. તુષાર, અત્યારે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે 39 રૂપીસ પર કિલોમીટર રાઇડના પ્રાઇસ ચાલે છે. ઓલા ઉબેરવાળા અમને 10 ને 9 રૂપિયામાં ગાડી દોડાવે છે સર. એનો અમને સોલ્યુશન જોઈએ છે. બીજું મારે કશું કેવું નથી, કારણ કે પ્રાઇવેટ ગાડીઓને બધા સાહેબ અલગ ભાવમાં દોડે છે ને અમે લોકો કંઈક અલગ ભાવમાં દોડીએ છે સાહેબ. અમારા કરતા રિક્ષાનું ભાડું કોઈ દાડે ઓલા ઉબેરની અંદર વધારે આવે છે તો બી કસ્ટમર એ લોકો પાસે જાય છે. હાલની તારીખમાં હું અંદર હતો 3 દિવસથી, પણ 3 દિવસથી અંદર હતો, પણ 2500-3,000 કસ્ટમર રેડી થાય છે.
પણ ઓલા ઉબેરને ભાડું આપવા કેમ ના પાડે છે હું એમ કહું છું કે ઓલા ઉબેર કંપનીની કમિશન કારણે કંઈક વધારે લે છે કંપની કમિશન 30% લે છે અમારી પાસે. ચલા અમે જે 700-800 રૂપિયા ભાડું બતાવતું હોય એમાં કંપની અમને 250-300 રૂપિયા આપે તો અમારે ક્યાં જવાનું? કાયદેસર કેટલું કમિશન હતું પેલા? કાયદેસર અમારું 20% કમિશન હતું, પણ સાહેબ ઓલા ઉબર અદાણીનો ટોલ થઈને અમારી પાસે 550 રૂપિયા લે છે. અમારે કસ્ટમર જોડથી લેવાનો હોય છે પણ અમને આપે છે ખાલી 150 થી 200 રૂપિયા. સારું આ વસ્તુ આવો ગજેન્દ્રસિંહ.